તમે મહિલાઓના સિંદૂર ઉજાડ્યા હતા, આજે યસ એ એક ચૂટકી સિંદૂર की कीमत तुम क्या जानो पाकिस्तान એના કારણે આજે પાકિસ્તાનમાં ત્રાહિમામ મચી ગઈ છે। 1971 બાદ 54 વર્ષ બાદ ભારત જે છે એ 100 કિલોમીટર અંદર પાકિસ્તાનમાં જઈ અને સૌથી મોટું ઓપરેશન પૂરું પાડ્યું। જે ઐતિહાસિક પલ છે એ ભારત નહીં વિશ્વના ઇતિહાસમાં લખાઈ ગયો છે। હવે તમે કઈ વસ્તુ કરશો તો તમારો જે નકશો છે ને પાકિસ્તાનનો એ વિશ્વના ગ્લોબમાંથી ગાયબ થઈ જશે। એ ભારતની ક્ષમતાઓ છે। ઇઝરાયલનો આપણો સપોર્ટ છે। ઇઝરાયલે કીધું કે હજુ ઘરમાં ઘૂસીને મારો આ વખત પૂરા જ કરી નાખો, વારે ઘડી આ લોકો ઊભા જ ના થાય। એટલે આપણે જોઈ શકીએ કે આખા વિશ્વનો સપોર્ટ જે છે એ ભારતના સાથે છે। એના કારણે પાકિસ્તાનમાં અત્યારે કોહરામ મચી ગયો છે। પાકિસ્તાન કન્ફ્યુઝ છે કે શું કરીએ ને શું ના કરીએ। પાકિસ્તાનને અંદર આવીને આટલો મોટો અટેક ભારતે કરી નાખ્યો અને પાકિસ્તાન કઈ જ નથી કરી શકતું, કેમ કે એનો મિસાઇલ સિસ્ટમ ફેલ થઈ ગયું અને S-400 જે આપણે મિસાઇલનો ડોમ બનાવ્યો છે એવું જેવું એને પાસે નથી। એના પાસે ચાઇનીઝના 5 કિલોના બોમ્બ છે જેના ઉપર ઉછળે છે, પણ એ ચાઇનીઝ બી રાડાર કામ ના કર્યું। એના કારણે પાકિસ્તાનમાં અત્યારે કોહરામ મચી ગયો છે। પાકિસ્તાન કન્ફ્યુઝ છે કે શું કરીએ ને શું ના કરીએ। પાકિસ્તાનને અંદર આવીને આટલો મોટો અટેક ભારતે કરી નાખ્યો અને પાકિસ્તાન કઈ જ નથી કરી શકતું, કેમ કે એની કોઈ એક બી મુસ્લિમ કન્ટ્રી પાકિસ્તાનની આવી હરકતોને કારણે સપોર્ટ નથી કરતું। આના ઘણા બધા અર્થ હોઈ શકે છે, ઘણું બધું ખબર બી છે, પણ ઘણા બધા કારણોસર નથી કહી શકતા। પણ એક વાત બરાબર છે કે પિક્ચર અભી બાકી है। हमने लहू के कतरे मिट्टी में बोए हैं, खुशबू ये जहां भी है हमारी कर्जदार है। ये वक्त होगा एक दिन तेरा मेरा हिसाब, मेरी जीत जाने कब से तुझ पे उधार है। हाल જોઈએ તો જે નાપાક આતંકવાદીઓ છે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નાગરિકો છે, નિર્દોષ નાગરિકો, તેમના પર હુમલો કર્યો હતો। સ્ત્રીઓને છે તે ધર્મ પૂછીને તેમના માથાનું સિંદૂર છે તે ભૂસ્યું હતું, પરંતુ ઓપરેશન સિંદૂર એક એવો જવાબ છે કે હવે કોઈ પણ વ્યક્તિ પૂછે કે એક ચપટી સિંદૂરની કિંમત શું હોય, તો એક ચપટી સિંદૂરની કિંમત હોય છે ઓપરેશન સિંદૂર। અને હાલ દેશભરમાં છે તે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં દેશભક્તિ છે તેનો માહોલ જોવા મળી રહ્યો છે। અને ત્યારે આજે આપણે વાત કરવી છે કે જે માહોલ છે તેને લઈને હવે આગામી સમયમાં શું શું પગલાં લેવાશે, આની અસર છે તેને લઈને વાત કરવી છે। ત્યારે આપણી સાથે ગુજરાતની લોકપ્રિય અને જાણીતી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ છે વિવેક ભટ્ટ સર જોડાઈ ચૂક્યા છે। તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર। સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। નમસ્કાર સર, જે રીતે ભારતે જવાબી કાર્યવાહી કરી છે, ખૂબ જવાબદારીપૂર્વક જવાબી કાર્યવાહી કરી છે, અને જે આપણે જોઈએ તો જે દ્રશ્યો સામે આવ્યા છે ને આજે કહી શકાય કે દેશભરમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશીનો માહોલ છે, જે રીતે જવાબી કાર્યવાહી કરી છે। સર, સૌપ્રથમ તો કઈ રીતે જોઈ રહ્યા છો? અને સર, આપ જે રીતે ગત રાત્રિ 2 વાગ્યાથી રિપોર્ટિંગ કરી રહ્યા છો, આપ પહેલગામ પણ ગયેલા છો, ખૂબ અનુભવ છે, સર કઈ રીતે જુઓ છો? બિલકુલ, સૌથી પહેલા તો આપ સૌ દર્શકોને ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, જય હિન્દ કી સેના। કેમ કે આજે જે ઐતિહાસિક પલ છે એ ભારત નહીં વિશ્વના ઇતિહાસમાં લખાઈ ગયો છે કે 1971 બાદ 54 વર્ષ બાદ ભારત જે છે એ 100 કિલોમીટર અંદર પાકિસ્તાનમાં જઈ અને સૌથી મોટું ઓપરેશન પૂરું પાડ્યું અને 9 ઠેકાણા ઉપર લગભગ 21 થી 24 જેટલી સ્ટ્રાઇક કરી છે અને 100 થી વધારે આતંકવાદીઓના ખાત્મા થયા છે। આ ઓપરેશન સ્વર્ણ અક્ષરોમાં એટલી બી લખાશે કેમ કે ભારતીય નૌસેના, થલ સેના અને જલ સેના ત્રણેયનું સંયુક્ત ઓપરેશન હતું। જે અજીત ડોભાલ આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા, એમને પાસે જે ઇન્ટેલિજન્સ રોની આવી હતી કે કઈ જગ્યા ઉપર કેટલા આતંકવાદીઓ છે, એને બાદ ટાર્ગેટેડ પ્રિસાઇઝ લોકેશન ઉપર આ અટેક કરાયો અને આ અટેકમાં મસૂદ અઝહર જે કે સૌથી મોટો આતંકી છે, જૈશ એ મોહમ્મદનો ફાઉન્ડર છે, એનું મરકઝ ઉડાડી દીધું અને એના સાથે સાથે એના કરીબી 14 લોકોને મોતના ઘાટ ઉતારી દીધા। એના સાથે સાથે લશ્કરે તોયબાના અનેક કમાન્ડરો ઉડાડી દીધા અને આ બધું જ કરવા બાદ હેમખેમ આપણી વાયુસેના જે છે પાછી આપણા ભારતમાં આવી ગઈ કોઈ પણ નુકસાન વગર। અને પાકિસ્તાનના જુઠ્ઠાણા એકવાર ફરી વિશ્વના સામે સાબિત થઈ ગયા કે પાકિસ્તાન એક જુઠ્ઠું દેશ છે, આતંકવાદનો સપોર્ટ કરવા વાળું દેશ છે। અને આ જેવો અટેક થયો એટલે 1:44 ઉપર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે ખુલ્લી છાતીએ 56 ઇંચની છાતીએ આખા વિશ્વને કહી દીધું કે ભારત અંદર ગયું હતું અને ટાર્ગેટેડ લોકેશન ઉપર આતંકવાદીઓનો ખાત્મો કર્યો અને અમે પાછા આવી ગયા છે। અને આ જે અટેક અમે કર્યો છે એ પહેલગામના નિર્દોષ લોકોના ઉપર જે પાકિસ્તાને બર્બરતાપૂર્વક આતંકવાદી હુમલો કરાયો હતો અને એના કમાન્ડર આસિફ મુનીરે જે
પ્લાન કરીને આખી વસ્તુ કરી હતી એનો આ જવાબ છે. આ વસ્તુ આપણે ચોડી છાતીએ દુનિયાને સામે મૂકી. એટલે ભારત એક જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે લોકો કહેતા હતા કે નવું ભારત. પછી આપણે બાલાકોટ સ્ટ્રાઇક કરી ત્યારે આપણે જોયું કે ભાઈ આ નવું નહીં, આ અંદર ઘૂસીને મારે છે એ તાકાત ધરાવતો ભારત છે. ને અત્યારે તમે જે ભારત જોયું છે એ ભારત છે જે એકદમ નવા ભારતનું લેટેસ્ટ વર્ઝન આપણે કહીએ છીએ. જેમ આપણા આઈફોનમાં બધા વર્ઝન આવે છે ને, આ ભારત દેશનું એ વર્ઝન છે જે લેટેસ્ટ વર્ઝન છે કે ભારતની મહિલાઓ સામે તમે આંગળી ઊંચી કરી હતી. તે મહિલાઓના નામે ઓપરેશન સિંદૂર, એમને સમર્પિત ઓપરેશન સિંદૂર, અને 2 મહિલા, એક ભારતીય થલ સેનાના કર્નલ સોફિયા કુરેશી અને બીજા જે છે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, બંને ખૂબ સારી રીતે આખા ઓપરેશનની કમાન્ડ સંભાળી અને પ્રેસ કોન્ફરન્સ કરીને બતાવી દીધું કે તમે મહિલાઓના સિંદૂર ઉજાડ્યા હતા. આજે એ એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો પાકિસ્તાન, એના કારણે આજે પાકિસ્તાનમાં ત્રાહિમામ મચી ગઈ છે. એના કારણે પાકિસ્તાનમાં અત્યારે કોહરામ મચી ગયો છે. પાકિસ્તાન કન્ફ્યુઝ છે કે શું કરીએ ને શું ના કરીએ. પાકિસ્તાનને અંદર આવીને આટલો મોટો અટેક ભારતે કરી નાખ્યો અને પાકિસ્તાન કઈ જ નથી કરી શકતું કેમ કે એની કોઈ તાકાત નથી. એનો મિસાઇલ સિસ્ટમ ફેલ થઈ ગયો અને S-400 જે આપણે મિસાઇલનો ડોમ બનાવ્યો છે એવું જેવું એના પાસે નથી. એના પાસે ચાઇનીઝના 5 કિલોના બોમ્બ છે જેના ઉપર ઉછળે છે, પણ એ ચાઇનીઝ બી રાડાર કામ ના કર્યું અને એના કારણે આજે આખા વિશ્વમાં એની ફજીયત થઈ ગઈ છે. તો આ એક આપણા આપમાં હું આને કેવી રીતે જોઉં છું તો હું એ જોઉં છું કે ભારતનો આજે એક સ્વર્ણિમ દિવસ છે. ભારતની નૌસેના, વાયુસેના, થલ સેનાને સમર્પિત આજનો દિવસ છે અને આપણા જે નિર્દોષ 26 લોકોના કત્લેઆમ કર્યા હતા એનો બદલાનો દિવસ છે. જી સર, આપણે જોઈએ તો જ્યારથી આ હુમલો થયો છે જમ્મુ કાશ્મીરમાં ત્યારથી પાકિસ્તાન લાજવાના બદલે સતત ગાજી રહ્યું છે અને હજુ પણ ચાલુ છે. પાકિસ્તાન તરફથી જે બેફામ નિવેદનો આવે છે, નિવેદનો ફરતા રહે છે. તો સર, એ નિવેદનોને કઈ રીતે જુઓ છો? જવાબી કાર્યવાહીની પણ પાકિસ્તાન વાત કરે છે. તો સર, કઈ રીતે જુઓ છો એને? જો પાકિસ્તાન છે ને એ ઓલવેઝ પાકિસ્તાનની આદત છે કે પાકિસ્તાન ફાકા ફોજદારીમાં ખૂબ માને છે. એના એક્ટ કરતા એની વાતો વધારે કરે છે અને એ જે વાતો છે એ વાતોના વળતર થાય છે. અને સવારે આપણે જોયું કે પાકિસ્તાને એટલો જુઠ્ઠો દાવો કર્યો કે અમે 5 વિમાન ભારતના તોડી પાડ્યા છે, પણ 5 વિમાન તો ગયા જ નતા. ભારતના જે વિમાન ગયા હતા એ લોકો કરીને ઓપરેશન પૂરું કરીને આવી ગયા અને હેમ ખેમ બધા આપણા પાસે છે. પછી બીજું જુઠ્ઠાણું કર્યું કે શ્રીનગર નો એરપોર્ટ અમે બાનમાં લઈ લીધો છે. ત્યાં ભારતીય વાયુસેના અને થલ સેનાને અંતર્ગત એ એરપોર્ટ છે ને ત્યાં સુરક્ષિત છે, ત્યાં કઈ વાંધો નથી. પછી એ લોકોએ કીધું કે અમે વળતો પ્રહાર કર્યો છે. તમે કોઈ વળતો પ્રહાર નથી કર્યો, માત્ર ને માત્ર એ લોકોએ સીઝ ફાયરનું વાયોલેશન કર્યું ને જે શેલિંગ કરી અને નાના મોટા જે શેલિંગ કરીને જે નાના ગામડાઓ છે આપણા LOC ના નજીક, ત્યાંના ગરીબ લોકોને નિશાનું બનાવીને ત્યાં 3 સિવિલિયનના ડેથ થયા છે. જે એ આપનું પોતાનું પરાક્રમ સમજે છે, પણ એને જબડાતોડ જવાબ આપ્યો છે. અને કાલ સુધી તમને સૂચના મળશે કે આપણે પાકિસ્તાનના કેટલાક રેન્જરોને બી નિશાનો બનાવ્યા છે, કારણ કે એ લોકોએ 1 ગોળી છોડી છે તો આપણે 1000 ગોળીઓ છોડી છે. એ લોકોએ 1 ગોળો છોડ્યો છે તો આપણે 10 ગોળા છોડ્યા છે. એટલે પાકિસ્તાનના વળતો જવાબ, જબડાતોડ જવાબ, કરારા જવાબ, તમે કોઈ બી શબ્દ કહી દો, એ બધા જ જવાબ તમે પાકિસ્તાનને અત્યારે ભારત દેશ આપી રહ્યું છે. જી સર, આ સ્થિતિ આપણે જોઈએ તો ભારત વૈશ્વિક રીતે કેટલું મજબૂત છે અને પાકિસ્તાન જે રીતે દાવો કરી રહ્યું છે કે તે પણ જવાબી કાર્યવાહી કરશે, તો કેટલું બે દેશોની આપણે સર સરખામણી કરવી છે? જો કે ન જ થઈ શકે, પરંતુ સર કેટલું મજબૂત છે ભારત અને પાકિસ્તાનની સ્થિતિ શું છે? જો પાકિસ્તાનની સ્થિતિ એટલી પુઅર છે કે જ્યારે આજે પાકિસ્તાન એના મિત્ર દેશ એટલે ચાઇના પાસે ગયું ને કીધું કે અમારે ભારત ઉપર આક્રમણ કરવું છે, તમે અમને શું મદદ કરી શકો મિસાઇલમાં, પૈસામાં, ગોલા બારૂદમાં, તો ચાઇનાએ કોઈ જવાબ જ ના આપ્યો. આ પહેલી વાત છે. બીજું કે જ્યારે અટેક થયો તો ભારત સરકારના પ્રતિક્રિયાના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા આવી અને એમને કહી દીધું કે આ તો થવાનું જ હતું અને એ થઈ ગયું છે. અને બીજું કે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરે પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે કે એક્સ ISI ચીફ છે, એમને ચોખ્ખી વાત કરી દીધી કે ભારતને જે કરવાનું હતું એ ભારતનો અધિકાર હતો અને ભારતે કરી દીધું. હવે તમે કઈ વસ્તુ કરશો તો તમારો જે નકશો છે ને પાકિસ્તાનનો, એ વિશ્વના ગ્લોબમાંથી ગાયબ થઈ જશે.
એ ભારતની ક્ષમતાઓ છે. એટલે તમે હવે ભારત સાથે ઉલझવાનું કોઈ કારણ કરતા નહીં, અધરવાઇઝ તમે પૂરા ખતમ થઈ જશો. આ એક ચોક્કસથી અમેરિકાની તરફથી કહેવાય ગયું. વૈશ્વિક ફલકો પર જે બધા દેશોનો આપણને સપોર્ટ છે, અને એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો ઇઝરાયલનો આપણો સપોર્ટ છે. ઇઝરાયલે કીધું કે હજુ ઘરમાં ઘૂસીને મારો આ વખત પૂરા જ કરી નાખો, વારે ઘડી આ લોકો ઉભા જ ના થાય. એટલે આપણે જોઈ શકીએ કે આખા વિશ્વનો સપોર્ટ જે છે એ ભારતના સાથે છે. અને ભારતે કઈ ખોટું નથી કર્યું એ વાતનો પુરાવો આજે વિશ્વના બધા જ અખબારો આપે છે. આજે બધા જ વિશ્વના પ્રમુખ અખબારોએ, આજે બધાને હેડલાઇન જોતો હતો તો એક બે ના બાત કરતા બધા લોકોએ કર્યું છે કે ભારતે ટેરરિસ્ટ અટેકનો બદલો લીધો છે. એટલે બધા લોકો એ વાત સ્વીકારી રહ્યા છે કે પાકિસ્તાન જે છે એ આતંકવાદીઓનું રક્ષણ કરે છે, પોષે છે, પાસે છે, એમને ખવડાવે છે, રાખે છે, ટ્રેનિંગ આપે છે, હથિયારો આપે છે, ગોળા બારૂદ આપે છે, અને ભારતમાં સ્ટ્રાઇક કરવા માટે સીઝ ફાયરનું વાયોલેશન કરીને બોર્ડર બી પાર કરાવે છે. આ વાત બધા જ જાણે છે. એટલે પાકિસ્તાન પૂરી કરતા કે નાગું થઈ ગયું છે, કે નગ્ન અવસ્થામાં છે પાકિસ્તાન. પાકિસ્તાન ઇઝ 100% એક્સપોઝડ. આપણે જો વાત કરીએ કે પાકિસ્તાન એટલું એક્સપોઝ થઈ ગયું છે આખા વર્લ્ડમાં કે આજે બધા લોકો જાણે છે કે એનો આર્મીનો ચીફ શું કરે છે, કેવી રીતે લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ, હિજ્બુલ મુજાહિદ્દીનના મુખ્યાલયો ચાલે છે, કેવી રીતે એ લોકો રિક્રુટમેન્ટ કરે છે, કેવી રીતે લોકો પ્રોક્સી વોરને અંજામ આપે છે. આ બધું પાકિસ્તાન જે છે એ એક પ્રકારની નગ્નતાને આરે છે. અને નંગા નાયગા ક્યાં નિચોડેગા ક્યાં એવી પરિસ્થિતિ છે, જેના કારણે આખા વિશ્વમાં પાકિસ્તાન ક્યાં અત્યારે મોં દેખાવા લાયક નથી રહ્યું. બીજી બાજુ જો ભારતની વાત કરવામાં આવે તો જેમ મેં તમને કીધું કે ભારત સાથે લગભગ 42 દેશોનો પૂરો સપોર્ટ છે. અને યુએન બી કાલે યુએનએસસી ની બેઠક થઈ, એની અંદર બી લપડાક બરાબરની પાકિસ્તાને સંભળાવી છે. એટલે ભારત બહુ જ એક સ્ટ્રોંગ નેશન છે, એક શક્તિશાળી નેશનના રીતે સામે આવ્યું છે. ભારતે એ બતાવી દીધું છે કે અમે જે કરવા ઈચ્છીએ છીએ, ભારતને અસ્મિતા, અખંડતા ઉપર જો કોઈ આંગળી ચેડશે તો એ અમે આંગળી તોડવાનો સંપૂર્ણ અધિકાર રાખીએ છીએ. અને જો ભારત સામે કોઈ બી આ રીતેની ક્રૂર આતંકવાદી ગતિવિધિ થશે તો અમે જબડાતોડ જવાબ આપીશું, ને આપી રહ્યા છે. આ ભારતે એકદમ સ્પષ્ટ કરી દીધું છે. જી સર, આપણે જોઈએ તો પૂર્વ ચીફ છે, પૂર્વ આર્મી ચીફ છે મનોજ નરવાણે, તેમના દ્વારા પણ જે એક કહી શકાય કે નિવેદન આપવામાં આવ્યું છે કે પિક્ચર અભી બાકી હે. તો સર આનો શું અર્થ છે? એક બાજુ મોક ડ્રિલ્સ પણ ચાલુ છે ને જે રીતે આ નિવેદન આવ્યું છે, કઈ રીતે જુઓ છો સર? આનો શું અર્થ હોઈ શકે છે? આના ઘણા બધા અર્થ હોઈ શકે છે. ઘણું બધું ખબર બી છે, પણ ઘણા બધા કારણોસર નથી કહી શકતા. પણ એક વાત બરાબર છે કે પિક્ચર અભી બાકી હે. તો પિક્ચર અભી બાકી હે એમાં સમજી જવું જોઈએ કે ઘણું બધું થવાનું છે, પણ એ ક્યારે થશે અને કેવી રીતે થશે એ આપણે પબ્લિક ડોમેનમાં નથી કહી શકતા. બસ આપણે સાવચેતી રાખવાની છે, આપણે અલર્ટ રહેવાનું છે, આપણે રેડીનેસ બતાવવાનું છે. આપણે દેશભક્તિના રંગમાં છીએ. દેશભક્તિનો એક જ મતલબ છે કે તમે પોતાનું રક્ષણ કરો, પરિવારનું રક્ષણ કરો, સોસાયટીનું રક્ષણ કરો, દેશનું રક્ષણ કરો. ને તમારા મનમાં એક જ વાત તમારી પાસે હોવી જોઈએ, છે નેશન ફર્સ્ટ. તો નેશન ફર્સ્ટ, રાષ્ટ્રહિત પ્રથમ તમારી પાસે રાખવાનું આ અમૂલ્ય તક છે. અને જે બી સમસ્યા કે જે બી આગામી ચુનૌતી ભારત સામે આવશે, ભારત એમાં લડવા માટે સક્ષમ છે. ભારતની જે આર્મી છે એણે લગભગ સવારે 4 વાગે એક ટ્વીટ કર્યું હતું કે આ એક ટ્વીટ થી તમે જાણી શકો છો કે વી આર રેડી. તો સર જે રીતે આપણે જોઈએ તો અગાઉ પણ ભારત દ્વારા જે રીતે પાકિસ્તાન પર ઘણી વખત કાર્યવાહી કરવામાં આવી છે, ઓપરેશનને અલગ અલગ નામ આપવામાં આવે છે, પરંતુ સર જે રીતે આપે આ વખતે જોયું કે આપે અને જે આપણે જોઈએ તો ગત રાતથી આપ જે રીતે રિપોર્ટિંગ કરતા હતા અને આપ ત્યાં પણ ગયા હતા જમ્મુ કાશ્મીરમાં, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. સર આપે સૌ પ્રથમ વખત આ નામ સાંભળ્યું ત્યારે કયો વિચાર મનમાં આવ્યો હતો? બિલકુલ એક ગર્વની લાગણી બી હતી અને એક ઇમોશનલ લાગણી બી હતી. કારણ કે જે મહિલાઓના સિંદૂર આતંકવાદીઓ ઉજાડ્યા હતા એમના નજરોના સામે, તો એ મહિલાઓને ન્યાય તો મળવો જ જોઈતો હતો. અને એ ન્યાય માટે જ્યારે એમને સમર્પિત આ ઓપરેશન સિંદૂર જ્યારે નામ આપવામાં આવ્યું ત્યારે ખૂબ વધારે લાગણીશીલ એક વસ્તુ હતી કે આપણે દેશની મહિલાઓની લાગણીને માન આપી અને એમને ન્યાય આપવા માટે કે પ્રધાનમંત્રી કીધું હતું ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બી વાયદો કર્યો હતો કે તમને ન્યાય મળશે. અને એ ન્યાય જે છે એ મળ્યો છે ને એના કારણે ઓપરેશન સિંદૂર આનું નામ આપવામાં આવ્યું હતું. અને એ બદલો આજે ગમે તે કરીને પૂરો થાય છે. કારણ કે ભારતે છેલ્લા 15 દિવસમાં અનેક મોટા નિર્ણયો લીધા અને ડિપ્લોમેટિક રીતે કહીએ, આર્થિક રીતે કહીએ, ઇકોનોમિક રીતે કહીએ, ડિજિટલ સ્ટ્રાઇક કહીએ, તમે આને જે બી શબ્દો આપી દો, પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપવામાં ભારતે કોઈ કસર નથી છોડી.
અને આજે અત્યારે જે કાઇનેટિક એક્શનની વાત હતી, એ કાઇનેટિક એક્શન બી અત્યારે ભારતે લઈને બતાવી દીધું છે ને ભારતે નક્કી કરી દીધું છે કે ભારતની અસ્મિતા, અખંડતા અને ભારતના લોકોના સામે જો તમે ક્રૂરતા કરશો કે ભારતના લોકોને તમે ડરાવશો, ધમકાવશો, તો ભારત તમને નહીં છોડે. અત્યાર સુધી જે હતું ને કૃપાલસિંહજી, એમાં એવું હતું કે પાકિસ્તાન આપણા સૈનિકોને આર્મી, નેવી, એરફોર્સના બેઝ ઉપર અટેક કરતું હતું અને એમના દુશ્મનો આપણા દેશના સૈનિકો હતા. પણ આ એક એવી ઘટના બની જેની અંદર નિર્દોષ ટુરિસ્ટોને ધર્મ પૂછીને, હિન્દુ છો કે મુસ્લિમ છો, કલમા પડતા આવડે છે કે નથી આવડતું, આ કરીને જે એમના પરિવારના સામે, નાના નાના છોકરાઓના સામે જે ગોળી મારવામાં આવી, મહિલાઓના સામે એમના પતિનું મર્ડર કરી, નિર્મમ મર્ડર કરી, અને પછી એમને કીધું કે તુમ જાકે મોદી કો બતા દેના. આ જે હરકત કરી, આ હરકત બધા જ જે એક લિમિટ હોય ને એ બધી જ રીતે પાર કરી ગયા હતા આતંકવાદીઓ. અને પાકિસ્તાનની આ હિમાકતને જે છે એ ક્યારેય માની લેવાય કે એને માફ કરી દેવાય એવી કોઈ વસ્તુ આમાં હતી જ નહીં. અને એ જ કારણ છે કે ઓપરેશન સિંદુરના નામે ભારતે આટલું મોટું ઓપરેશન કર્યું અને સીના ચૌડા કરીને કર્યું. 56 ને છાતીએ ભારતે આ એક સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. જી જી સર, અંતિમ પ્રશ્ન છે સર. એમને તો જે રીતે જોયું કે આપણે કે ધર્મ પૂછીને નાપાક કાયરોએ જે પ્રહારો કર્યા હતા, પરંતુ ભારતે છે કર્મ જોઈને જવાબ આપ્યો છે. પણ સર, જે રીતે ત્યારબાદના જે વિડીયો સામે આવી રહ્યા છે, ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો પાકિસ્તાન કોઈ પણ રીતે તૈયાર નહોતું એવું લાગ્યું સર? જો પાકિસ્તાનમાં છે ને, એક તો બે મોટા ગ્રહ યુદ્ધ ચાલી રહ્યા છે અને એક બલુચિસ્તાનમાં ચાલી રહ્યું છે અને બીજું ખૈબર પખ્તુનવામાં ચાલી રહ્યું છે. એટલે ત્યાં પશ્તુન અને બલુચ એ બંને કોમ જે છે એ પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાનની સરકારના ખિલાફ છે અને ભારતના તરફેણમાં છે. બીજી બાજુ જે છે કે પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનની આર્મીનો વચ્ચે ખૂબ મોટો ડખો ચાલે છે. આ જેટલું બી થયું, આ બધા કાંડો થયા, એ પાકિસ્તાન આર્મીના તખ્તા પલટની ઈચ્છા શક્તિના કારણે થયા છે. એટલે ત્યાં લોકતંત્ર જેવી કોઈ વસ્તુ નથી, આપસી કોઈ કોર્ડિનેશન નથી. અને પાકિસ્તાનની જે ફોજ છે ને, એના વચ્ચે કોઈ તાલમેલ નથી. દેર ઇઝ નો કોર્ડિનેશન. અને એવું કહેવાય છે કે પાકિસ્તાનની ફોર્सेस છે ને અનપ્રોફેશનલ આર્મ ફોર્सेस છે. એટલે એ લોકોને માનસિકતા જિહાદી છે. એમને ખૂન બહાવતા આવડે છે, પણ ક્યાં ખૂન બહાવવાનું ને ક્યાં પોતાના દેશનું રક્ષણ કરતું એ નથી આવડતું. બીજી વાત એ છે કે પાકિસ્તાને એનું સૌથી મોટું વોર વેસ્ટેજ રિઝર્વ જે હતું એ તો યુક્રેનને વેચી માર્યું. એ લોકોએ રશિયા અને યુક્રેનના લડાઈના વચ્ચે એ લોકોએ ખુલીને યુક્રેનનું સમર્થન કર્યો અને ત્યારે એમને પાસે જે બી ઘોડા, બારૂદ, મિસાઇલ સિસ્ટમ હતા બધા વેચી માર્યા. પછી પાકિસ્તાન કંગાલ થઈ ગયું છે, જેના કારણે પાસે પૈસા નથી. IMF એ પૈસા આપવાનું ના પાડી દીધી, વર્લ્ડ બેંકે લોન આપવાની ના પાડી દીધી. એક બી મુસ્લિમ કન્ટ્રી પાકિસ્તાનની આવી હરકતોને કારણે સપોર્ટ નથી કરતું. અમેરિકાથી જે સપોર્ટ મળતો હતો એ બી બંધ થઈ ગયો. એટલે ચારે બાજુથી પાકિસ્તાન પાસે એવું કઈ વસ્તુ નથી કે એ ભારત સાથે લડી શકે છે. અને એ જ કારણ છે કે પાકિસ્તાન પાસે એક જ રાષ્ટ્રનું સમર્થન હતું, એ હતું ચાઇના. ચાઇના પાસે જઈને એ લોકો હથિયાર માંગ્યા, ગોળા બારૂદ માંગ્યા, ચાઇનાએ કઈ આપ્યું નહીં, ચાઇના લટકાઈ રાખ્યા. ટર્કીએ એક નાનકડું યુદ્ધપોત એમને મોકલી દીધું જે એમને કોઈ કામનું નથી ને ભારત સામે યુદ્ધપોત ક્યાં લાગતું નથી. એટલે કુલ મલાવીને આપણું જે ડિફેન્સ સિસ્ટમ છે એ હાઈટેક અને અત્યાધુનિક તો છે, એનો ગર્વ આપણે લેવો જોઈએ. પણ એના સાથે સાથે પાકિસ્તાનની પાયમાલ પરિસ્થિતિ બી આના માટે એટલી જ જવાબદાર છે કે આપણી રાફેલ અને આપણી જે ગાઈડેડ મિસાઇલ છે, સ્કેલ્પ મિસાઇલ અને આપણા હેમર ગાઈડેડ બોમ્બ જે છે અને રાફેલની સ્પીડ, એ પાકિસ્તાનનો કોઈ રાડાર પકડી ના શક્યું. અને પાકિસ્તાન પાસે જે રાડાર સિસ્ટમ છે બધા ચાઇનીઝ છે. તમે જાણો છો ચાઇનાનો માલ તો ચાલે તો ચાલે, ના ચાલે તો ના બી ચાલે. એટલે આજે ના ચાલે. જી સર, ઓપરેશન સિંદૂર બાદ 140 કરોડની દેશની જનતા છે એક જ સૂરે બોલી રહી છે. જય હિન્દના નારા આપણને ચારે બાજુ સંભળાઈ રહ્યા છે. લોકોમાં ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ હવે વધતો દેખાઈ રહ્યો છે. તો સર, હવે આજ આત્મવિશ્વાસ, આજ રાષ્ટ્રભાવના હવે જાળવી રાખવી કેટલું જરૂરી છે? અને જે આદેશો આવે છે તે પ્રમાણે કેટલું કહી શકાય કે આદેશોને માનવા કેટલા જરૂરી છે? અને સર, નાગરિકોએ શું ધ્યાન રાખવું જરૂરી છે? જો હું આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ છું કે પહેલા એક સમય હતો જ્યારે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે દેશભક્તિ યાદ આવતી હતી. હવે એ સમય આવી ગયો છે કે તમારે દેશભક્તિ તો કરવી જ પડશે.
દેશનો જી. પ્રેમ, રાષ્ટ્ર સર્વોપરીની ભાવના કરવી પડશે. ને ગઈકાલે જ્યારે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ થવાની હતી ને ત્યારે લોકોને જી. ખબર પડી કે 54 વર્ષ પછી કોઈ પ્રકારની મોક ડ્રીલ થાય છે. સિવિલ હમ. ડિફેન્સ શું કહેવાય છે, ડિસિપ્લિન શું કહેવાય છે, આર્મી, નેવી, એરફોર્સ શું કહેવાય છે, લોકો કેવી રીતે કામ કરે છે, એમને સાથે જી. કેવી રીતે ખડે પગે ઊભું રહેવું, આ બધા હમ. લોકોને નહોતું ખબર. અને અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ આવી ત્યારે બધા જી. લોકોને આપણા ફોર્सेस ને બધી વસ્તુ યાદ આવે છે. એટલે મારી તો હમ. તમારે માધ્યમથી એક જ યસ. ગુજારિશ છે કે બધા જ એજ્યુકેશન સિસ્ટમ જે છે આપણું એની જી. અંદર હમ. સ્કૂલ, કોલેજ એ બધા લોકોને સૌથી હમ. વધારે આર્મ ફોર્सेस ના વિશે બતાવવું જોઈએ. એમને આર્મ ટ્રેનિંગ આપવી જોઈએ. એમને આર્મી, નેવી, એરફોર્સ ના વિશે સમજાવવું જોઈએ. તો જી. એક સિવિલ ડિફેન્સ માટે એક સારી સોસાયટી ઊભી થશે. અને આ ડિસિપ્લિન જે છે એ ડિસિપ્લિન જો જી. ભારતના નાના છોકરાઓ આવશે તો હમ. આવનારી જે પેઢી છે એ હમ. પેઢીને તમારે દેશ પ્રેમ કે દેશભક્ત બનાવવાની જરૂરત નથી રહેતી. એ યસ, લોકો યસ, યસ. પહેલાથી દેશભક્ત, દેશ પ્રેમી રહેશે અને દેશની હમ. અનુશાસનને જાણશે. અને આવું સિવિલ ડિફેન્સ માટે મોક ડ્રીલ કરવાની જરૂરત ના પડે. ત્યારે પોતાનું ડિફેન્સ પોતે કરતા લોકોને આવડશે. એટલે મારા જી. મારા મારા પ્રમાણે મારા મનની ઈચ્છા તો એવી છે કે દેશમાં આર્મીની ટ્રેનિંગ જેમ ઇઝરાયલના જેમ છે એમને આપણે ત્યાં ફરજિયાત કરી દેવી જોઈએ કે તમે હમ. ગ્રેજ્યુએશન પૂરું કરો ત્યાર સુધી તમારે 1 વર્ષની આર્મ ફોર્सेसની ટ્રેનિંગ તમારે લેવાની ફરજિયાત છે. આ એક પ્રકારનો જી. કોર્સ કરી દેવો જોઈએ. આવું થાય તો લોકોનો પોતાનો બી વિકાસ થાય અને જી. દેશ સાથે લોકો કનેક્ટ બેસાડશે. તો તમારે હમ. આજે સ્વચ્છતા અભિયાન માટે લોકોને કહેવું પડે ને કે દેશને સાફ રાખો. પણ હમ. જ્યારે હમ. જી. તમે આર્મીની ટ્રેનિંગ લો, જ્યારે તમે અનુશાસનની ટ્રેનિંગ લો, જ્યારે યસ, તમે યસ. આર્મી, નેવી, એરફોર્સમાં જાણો પછી તમને એવું ના કહેવું જી. પડે જી. કે કચરો તમે જાહેરમાં ના ફેંકો. રાઈટ. પછી તમે રાઈટ. ઓટોમેટિક કચરો ડસ્ટબિનમાં ફેંકતા થઈ જશો. તો જી. આ જી. જી. ડિસિપ્લિન, આ અનુશાસન આર્મી શીખવાડી શકે છે. એટલે હું જી. કહું છું કે આર્મ ફોર્सेसની ટ્રેનિંગ દરેક વ્યક્તિ માટે ફરજિયાત હોવી જોઈએ. જી. 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 તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ખૂબ ખૂબ ગુજરાતની ધન્યવાદ. ખૂબ જાણીતી ખૂબ અને ધન્યવાદ. સુખ્યાત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક ભટ્ટ સર. અને સરે જે રીતે વાત કરી કે આ રાષ્ટ્રભાવના છે તેને આમનેમ ટકાવી રાખી, હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને તળિયાથી લઈને નડિયાદ સુધીની તમામ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.